ચા ન આવી? આ તો રોજનું લાગ્યું. આનો દાદો આવ્યો છે એ દિવસથી આ ઘરના કામમાં તો ધ્યાન જ નથી. 8 વાગી ગયા તો ચાના ઠેકાણા નથી. દાદાની સેવામાં જ લાગેલી રહેશે આખો દિવસ. આ દામિની વહુ, ચા બની કે નહીં? એ આવું બા. હજી તો આવશે ક્યારે એ બનાવશે, ક્યારે એને પીવડાવશે. હા બા. શું કરતા હતા? કાંઈ નહીં, આ ચાના ઠામડા ઉટકતી હતી. ચા તો અમે પીધી જ નથી તો ઠામણા હાના? આ દાદાની મોળી સા બનાવવાની હોય કે નહીં, તો ઈ સા બનાવી ને પછી ઈ ઠામ ઉટકી અને પછી તમારી સા બનાવું. બરાબર. હા, તમને એમ નથી લાગતું કે આમ દાદા ચા પહેલા બને છે ને અમને 9 વાગ્યા સુધી ચાય નથી મળતી? હા બા, એની હારું છે ને મને માફ કરજો, પણ તમને ખબર છે ને આ ડાક્ટર સાહેબે કીધું છે કે એમને જે ચોક્કસપણે દવા લેવાની છે ને જે સમયે ટેમ ટુ ટેમ એમને દવા આપવાની છે એમ. એટલે દવા તો એ ભૂખા પેટ ન લઈ શકે ને, એટલે ભાખરીને ચા એમની બનાવતી હતી. અને ઉપરથી આ દાદાને ડાયાબિટીસ છે એટલે એમની હાટું મોળી ચા બનાવવી પડે. હા, સમજી ગઈ. કઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખજો. હવે જો આમને આમ જ ચાલતું રહ્યું તો અમારે તો રોજનો આ સમય વિખાઈ જાય ને. હા, તમારા દાદાને ધ્યાન રાખવામાં વાંધો નથી, સમજી શકું છું કે બિચારા દાદા એકલા છે, તમે અહીંયા લઈને આવી ગયા છો, પણ ઘરમાં બીજા બધા સદસ્ય છે ને દામિનીઓ. હા તે છે જ ને. અમારા દાદા આવ્યા હોય તો કાંઈ તમને હંધાઈને થોડી ભૂલી જવાય. આ તમારા હંધાઈનો તો આભાર માનો છો કે તમે મારા દાદાને લાવવા દીધા. બિચારાએ છે ને મારું ઘણું એ ધ્યાન રાખ્યું છે, મને ઘણી મદદ કરી છે. હવે એમને આવો સમય આવ્યો છે, એમની ઉંમર થઈ ગઈ છે, તો આ સમયે તો મારે એમની સેવા કરવી જોઈએ ને. એમનું ધ્યાન રાખવા વાળું પાછું બીજું કોઈ છે નહીં ને એટલે. હા, ખબર છે મને કે તમારા દાદાનું ધ્યાન રાખવા વાળું બીજું કોઈ નથી ને, પણ વાંધો નહીં. એ અહીંયા રે એમાં આપણને ક્યાં વાંધો છે. આ તો સાનું મોડું થાય ને તો થોડું જરા માથું ચડવા માંડે. ના હો બા, હવે જરાય ઉપાધિ ન કરતા. હવે છે ને હું તમારી અને દાદાની બેયની છે ને હારે ચા મૂકી દઈ. આપણે પાસે 2 ચૂલા તો છે જ, એમાં મૂકી દઈ. એ હારું હા. હવે તમે જાઓ ને ચા બનાવો, નહીતર મારું માથું છે ને ફાટ થાય છે. પણ બા તમારે ખાલી ચા જ પીવી છે, નાસ્તો નથી કરવો? ના, નાસ્તો તો કરવાનો જ હોય ને. ભાખરી તો બનાવી હશે ને? હા બનાવી છે, પણ આ શેકવાની બાકી છે. કારણ કે દાદાને છે ને ઓલી પોચી ભાખરી દેવાની હોય અને આપણે હંધાય તો કડક ભાખરી ખાઈ, એટલે બનાવીને ઝટ આવું. હા, જાઓ. દાદાએ ખાઈ લીધું છે, હવે અમને અમારો પણ બંદોબસ્ત કરો. હા. દાદાની દીકરી થતી દાદો એક માથે પડ્યો છે. એના દાદાની સેવામાં આ ઘરની સેવા ભૂલી ગઈ છે, પણ એને ખબર નથી કે હું એની સાસુ છું. એના દાદાને તો આ ઘરની બહાર કાઢીને જ રહી. મશીન પડ્યું છે, રિપેરિંગ થઈ ગયું છે, પણ આ છોકરાઓને કેવીને કે ભાઈ કુવાન થડે ઉતારી દો તો ધ્યાન ન રાખે. ઘડી મોટર તો બળી જાય છે. આજકાલ પાવર છે ને એમાં વધઘટ થતો હોય. એટલે અશોક તો હા દાદા. આ તને કેટલી વખત મેં કીધું? 2-3 વાર તો કીધું છે ને મેં. તમે આ મોટરની જ વાત કરો છો ને? આ મોટર કેટલી વખત બળી જાય છે? હમણાં પાવરની વધઘટ થાય છે ને, 2-3 વખત બળી ગઈ. હા વાત જ એ છે, એમાં આપણું તો કઈ હાલે નહીં. પણ એટલે આપણી પાસે આ મશીન પડ્યું છે તો કુવાન થડે ઉતારી દો ને અને મજૂરને બોલાવીને ગોઠવી દો ને. આ તો આપણે કેદુનું બંધ રાખ્યું હતું. જો એક્સ્ટ્રા હોય ને તો કામમાં લાગે. આ છે ને મોટર બળી ગયું ને ઓલું રિપેરિંગ કરીને 3-4 દિવસે માંડ આપે છે પાછો. હા આ હોય તો પાણી પાવા થાય, નકર લીલો પાક છે ને સુકાઈ જાય બધું. નહીં હો, હવે આ વખતે પાકને ફૂકવવાનો નથી. આ વખતે તો એવી મોલાત કરવી છે ને કે આખું ગામ આમ જોતું રહી જાય. એ બધું સારું, પણ જો 2 ઓપ્શન રાખવાના આપણે. હા,
બે વિકલ્પો હોય ને તો પાવર નો આવ્યો હોય, મોટર બળી ગઈ હોય, કાંઈક રિપેરિંગ ઉપર હાલતું હોય, હે તો આપણી પાસે છે તો હુકમ ઉપયોગ ન કરવી આપણે ભાઈ. વાંધો નહીં તો હવે છે ને છોકરાઓ કેવી ને એમ તો કરતા નથી પાછા. અરે દાદા ના ના તમે કયો ને એમ જ અમારે કરવાનું. ના તો પાડતા જ નથી તમે પાછા બે જણા. ના પડતો મને ખબર પડે, હું બીજા મજૂરને બોલાવીને હોતો ને લગાવી દઉં ત્યાં નવરો જોઉં. તે વાંધો નહીં, હું ત્યાં કુવા પાસે આને પુગાડી દઈ. અને આ જો બોલાવી ઓઇલ કેટલું છે મારું, સાફે નથી કર્યું, કોઈ સર્વિસ કરતું નથી હરખું. પણ આ વેમણામ પડ્યું હોય તો પછી કોણ સર્વિસ કરે? બાકી આ મેં રિપેરિંગ કરાવ્યું, પૈસા એના દેવાઈ ગયા છે. હા તમે કાંઈ ઉપાધિ કરો માં, તમે જાઓ આરામ કરો. હું છે ને હવે આમાં હું આરામ કરું, તમે કામમાં ધ્યાન ન રાખો તો છે ને મારો જીવ આઈ નહીં રે. અરે તમને કહું છું ને કે આજ મુકાઈ દઈ બસ ને. હમણાં બધાને બોલાવી પછી કુવા પાસે લઈ જાય. હા થોડું ધ્યાન રાખવાનું કામમાં. અને આ તો આ કામ છે, પછી બીજું કંઈક બળતણનું આમ તેમ હોય, કંઈક બીજું રિપેરિંગ હોય. અને ઓલો જો થાંભલો ત્યાં ઓલો રાહો થઈ ગયો તો ને, હા હા તો ઓલા ઇલેક્ટ્રિક વાળાને બોલાવીને સીધો કરાવો અને કા નવો નખાવી દો. ભલે. આવતા જતા પાછું કોકની માથે પડશે ને તો 1,12,000 રૂપિયા થાય. એ વાત છે. હા ભલે વાંધો નહીં. ભાભી હા મીરા, અહીંયા આવજો. બોલ જટ. કપડાં ધોવાઈ ગયા? ના, બાકી છે. ભાભી કેટલી વાર લાગશે કામ કરતા? હમણાંથી ખબર નહીં, કામનું બહુ મોડું થઈ જાય છે. આપણે આ આખા ગામની વાહે પરવારી છે. હું કરું? આ હમણાંથી તો દાદાનું કામ એટલું હોય છે ને તે એમાંથી નવરી નથી થતી. ભાભી હું સમજુ છું કે દાદાનું કામ હોય, પણ આપણે આપણા ઘરનું કામ એ પહેલા કરવું પડશે ને. તમને ખબર નથી, આ કામમાં ને કામમાં ગામમાં વાતો થાય કે બે વહુ છે ઘરમાં, પણ કોઈ દી ટાણે કામ ન થાય. અને તમને ખબર છે ને કે આ વાડીએ જવાનો કેળો આપણા ઘર પાસેથી થાય છે, એટલે આખું ગામ જાય ને જોતું જાય. મીરા, સમજુ છું, પણ તું એ સમજવાની કોશિશ કરીને આ દાદાનું કામ છે ને એ મારે ટાઈમે કરવું જોઈએ. એમને સમય છે ને મારે દવા આપવી પડે છે. જો સમય ચૂકી જાય ને તો એમને જે થાય છે ને બીમારી એ પાછી થવા લાગે છે. હું સમજુ છું, પણ આપણે આપણા ઘરના કામ તો પહેલા કરવા પડશે. એવું હોય ને તો દાદાને કહી રાખવાનું કે ટાણે વહેલા ઉઠી જાય અને પોતાની દવા તો હાથે લઈ લઈને. આપણે ક્યાં ને ભાઈ બીજું કઈ કામ કરાવવું છે? બાકી હું તો આપણે બે કરી જ છી. કેવી વાત કરે છે તું? તને ખબર છે ને મારા દાદા બિચારા કામ નથી કરી શકતા, અને આ ઉંમરે તો એમની સેવા કરવાની હોય. હવે આ ઉંમરે મારે એમને એ કેવું કે તમે જાતે કામ કરી લેજો? જાતે કામ નથી કરવું, ખાલી ઉઠીને એની દવા ટાણે લઈ લઈને તોય ઘણું કહેવાય. બાકી અંધું તો હું કરાવું છું તમને ભેગું ભેગું. હા તો હું કરું જ છું ને, ક્યાં નથી કરતી? મારે તો તમારા કરતા વધારે કામ વધી જાય છે. હા, દાદાનું કામ કરવાનું, ઘરનું કામ કરવાનું, પણ આપણે અત્યારે એકબીજાની મદદ કરવાની છે, એકબીજાનો સાથ આપવાનો છે. સાથ તો આપું છું ને ભાભી. મેં કદી તમને કઈ કીધું? હર હંમેશા તમારી હારો કામ કરવા લાગુ છું, અને અટાણે એ જ પૂછવા આવી કે મારા આંદા કામ થઈ ગયા છે અને કપડાં હું ધોઈ નાખીશ, તમે ન ધોવો તો? હું ધોઈ નાખીશ, તું કેટલું કામ કરીશ? કારણ કે હા, ફળિયામાં વાળી નાખ્યું છે, ખાલી એટલામાં વાળવાનું બાકી હતું. એ તો જો મેં હંધુ એ ઉકેડો ભેગો કરી લીધો છે, હવે ખાલી કપડાં બાકી છે, હું ધોઈ નાખે. સારું, તમે કપડાં ધોઈ નાખજો ને બપોરનું રાંધવાનું હું કરી નાખીશ, તો ભેગ્યું બે નવર્યું થઈ જાય ને. પાછું દાદાનું કામ હોય કે નહીં, વળી તમે હમણાં એમાં જાઓ ને તો પાછા ભૂલી જાઓ કે ઘરના કામ બાકી પડ્યા છે. મીરા, તું મારી દેરાણી છો, પણ મારું ઘણું એ કામ કરે છો. હા, અમુક દેરાણીઓ હોય ને એ દેરાણી જેઠાણી વચ્ચે એટલો ઝઘડો થતો હોય ને કે વાત જવા દો, આખું ઘર માથે લઈ લે. પણ તું મારી દેરાણી છો ને, મને ઘણો સાથ આપે છો. તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આભાર નથી માનવો મારી માં. લુગડા ધોવો, હવે હું મારા કામ પતાવું. સારું, કઈ નહીં. બિસાડી કેટલું કામ કરાવે છે. હું કરું પણ મારી એ મજબૂરી છે ને.
જય શ્રી કૃષ્ણ. લાગે છે ચા નાસ્તો પાણી થઈ ગયા હશે ને? ના, આજે થોડુંક છાતીમાં બળતું હતું ને એટલે ચા નાસ્તો નથી કરવો. તો એક ટણા જેવું કરવું છે. આ શું છે ને, આખો દિવસ બેઠાડું જીવન. હા, બીજું કઈ કામ તો છે નહીં તમારે? આખો દી બીજું કામે શું હોય? અટાણે તો હવે શું આ ઉંમરે અમારે કરવાનું હોય? ગડપણ થયું અમારું હવે. ઈ જ ઘડપણ છે, બેઠાડું જીવન છે. શું કરશો? અને તમે તો પાછા આ ગામમાં આટો બાટો મારવાય નથી જતા. આ જાવ તો થોડા પગે મોકળા થાય, આ પેટમાં ખાધેલું પસે, પણ આટો મારવા જાવ તો થાય ને કાંઈ. હવે આ ગોઠણ જેટલા દુખે છે. અઠવાડિયા પહેલા મંદિરે ગયો તો હું, પછી તેથી મને બહુ દુખ્યા ને જવાનું જ બંધ કરી દીધું પછી તો. હા, બરાબર. હા, અઠવાડિયા પહેલા ગયા હતા, પણ આ રોજ જાવ ને તો થોડા પગ મોકળા થાય, કામ કરી શકે માણસ. પણ મને લાગે છે ત્યાં સુધી તમને શું છે, આ બેઠા બેઠા ખાવાની આદત પડી ગઈ છે, એટલે બીજું કરી શું હકે નહીં. હવે શું છે કે જેને કામ જ ન કર્યું હોય, બેઠું જ ખાધું હોય, એટલે ક્યાંથી બધું પચે? પછી ઘૂંટણ નહીં, આખું શરીર દુખે. જુઓ, મને ખબર છે કે સવારના 6 વાગે જાગો તમે, એટલે તમને પહેલી ચા જોઈએ નહીં? હવે તો વર્ષોથી ટેવ પડી ગઈ હોય એટલે પીવી, બીજું તો શું હોય આમાં? અને કોઈ બધી ન મળે તો હતી હોતન લઉં છું ને ક્યારથી આપી લેતો. ના ના, એમાં તો ક્યાં આપણે કંઈક કહેવાય. તમે બંધુય ચલાવી લો છો. હા, કાંઈ ખોટી આદત નથી. ચાની આદત તો હંધાઈને હોય. અને આ ખાંસી થઈ ગઈ છે તો વૈદ્ય બાપાને બતાવીને દવા લઈ લ્યો, એટલે સારું થઈ જાય. આ રોજ 2 દિન તમે કર્યા કરો, આ ઘરમાં બીજાને રોગ લાગે. એ તો અઠવાડિયા પહેલા મંદિરે ગયો તો ને તે મહારાજે પ્રસાદી આપી હતી, તે લાડવો ખાધો ને એમાં થોડુંક ઠોકે છે ગળામાં. હા, પેલા ક્યાં ખાંસી આવતી મને. એટલે જ કહું છું ને, થોડું ખાવાનું ઓછું રાખો તો હાલે. પણ શું છે કે તમને તો જોયું નથી, ભાડ્યું નથી કે ખાધું નથી. હા, જો પ્રસાદની રીતે લીધો હોય ને તો કાંઈ ન થાય. પણ હવે આમ વાડકા ભરી ભરીને પ્રસાદ ખાઓ તો શું થાય? અને મને ખબર છે આપણા મંદિરના પૂજારી, એ તો તમારા જેવા જેટલાય ગરડા દેખાય ને એને ઢીક ભરી ભરીને પ્રસાદ આપે છે. એટલે અમારે હવે પ્રસાદ ન ખાવો. ના ના, ખાવો ને. આ તો વાત કરું છું. હવે વાત એમ છે કે જો તમારે ચા નાસ્તો તો કરવો નથી અને મારે જવું છે મંદિરે, તો વિચારતી હતી કે એકલા જાઓ એના કરતાં તમને હારે લઈ જાઓ. હાલો, આવતા હોય તો થોડા પગે મોકળા થાય, આ શરીરે સારું રહે. થોડું ચાલવાનું રાખો તો છે ને શરીરમાં સ્ફૂર્તિ રહે, સ્ફૂર્તિ. હાલો હવે. હા, તમે કહો છો તો હાલો, આજે પાછો મંદિરે જઈ આવી. હા, આ ઉંમર છે ભગવાનના ભજન કરવાની. હવે આ ઉંમરે નહીં કરો તો ક્યારે કરશો? હાલો હાલો. થોડા ઝટ ચાલજો, મારે પાછા ઘરના કામ હોય ને, તમારી જેમ નવરાશ તો નથી. અરે થોડા ધીમા હાલો ને. આ તમે ઝટ હાલો ને. આ હાલ્યા હોત ને પહેલેથી તો આવી હાલત જ ન હોત. ભાઈ આ હાલી હાલીને તો આ હાલત થઈ છે અમારી. હા હા, કેમ કેવું અમારે? તમે અમને કઈ રીતે કહી શકશો? એ અમારી પાસે વાહન નહોતા, ગામત્રા અમે હાલતા હાલતા જ કરતા હતા. હાલો, તા ઉભા રહી ગયા, મંદિરે નથી જવું? ના ના, મંદિરે તો જાવું જ છે, પણ હું એકલી જાય. એટલે તો અહીં સુધી મને હું કામ લાવ્યા તો પછી ઘેરે હારો હતો, હું બેઠો હતો. એ જ કહેવા લાવીશું તમને કે તમે છે ને એક કામ કરો. હા, જો ખોટું ન લગાડતા, પણ હાવ સાચી વાત કરું છું તમને.
વાત એમ છે કે આમ જરા આમ આવો, કોક આવી જશે ને વાહન તો તમારા પૂરજા બોલાવી દે. હા એ વાત સાચી કીધી. વાત એમ છે કે તમને ત્યારથી દામિની વહુ આ ઘરમાં લઈને આવી છે ને એ દિવસથી અમારી તો કરમની કઠણાઈ બેઠી છે. આખો દી તમારા કામ ને કામ. મારા ઘરના કામમાં તો એનું ધ્યાન જ નથી. એ મારા ઘરની વહુ છે કે શું છે ને એ મને ન સમજાતું. જુઓ, તમને શરમ નથી આવતી આ દીકરીના ઘરે રહેતા? અરે તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર્યો હોત. પણ મને નથી લાગતું કે તમારામાં શરમ નામનો છાંટો હોય. શરમ હોત તો તમે આવી રીતે દીકરીને ત્યાં રહેવા જ ન આવત ને. હા, તમે વિચાર તો કરો. અરે કોકનો વિચાર ન કરો તો કાંઈ નહીં, આ સમાજનો વિચાર કરો. લોકો શું કહેતા હશે એનો વિચાર કરો. આ અમને 70 લોકો રોજ પૂછે છે કે આવું કેવું કે તમારી વહુના દાદા આ ઘરમાં રહે. પણ અમારે કેમ કેવું કે ડોસો એકલો પડ્યો છે, મરતો નથી ને કોઈને જીવવા દેતો નથી. તમે તો જાણો છો સારી રીતે કે મારે દામિની દીકરી સિવાય હવે પરિવારમાં કોઈ નથી. અને આ ઘટ પર મારાથી કંઈ થતું નથી કામકાજ. જાતે રસોઈ કરી શકતો હતો ને ત્યાં સુધી જ રહેતો. પણ દામિનીએ મને હમ દીધા કે દાદા તમે મારી હારે રહ્યો, એટલે હું તમારા ઘરે આવ્યો છું. બસ દીકરી તો કે એટલે આપણે હું મોઢું ઉઠાઈને ચાલ્યું આવવાનું? અરે શરમ કરો ને જરા. શરમ નામની વસ્તુ છે કે નહીં? હા, લોકો ગામના લોકો અમને કહેશે આ કેવા ઘરની દીકરી લઈને આવ્યા છો કે કાણામાં એનો દાદોય આવી ગયો. હા, અરે શરમ હોવી જોઈએ તમને. હા, તમારા બીજા કોઈ હગા નથી તો વાંધો નહીં. અરે અત્યારે તો આ ગામમાં ટિફિન સર્વિસ ચાલે છે, એમાંથી ખાવાનું માણસ મંગાવી લે. અને રહી વાત કપડાની, તે તો કોકને 200-500 રૂપિયા આપો ને તો એ ધોઈ દે અને ઘરની સાફ સફાઈ કરી દે. પણ ગાંઠમાંથી રૂપિયો નથી છૂટતો અને દીકરીને ત્યાં આવીને પડ્યા છો. મહેરબાની કરો, આ અમારું ઘર છોડીને જાઓ. અને હું છે ને તમારાથી ખરેખર કંટાળી ગઈ છું. બેન, હવે હું એકલો આ દુનિયામાં ક્યાં જાય? મને છે ને વૃદ્ધાશ્રમમાં એમાં ફાવતું નથી. અરે વૃદ્ધાશ્રમમાં જવાનું તમને કોઈ નથી કહેતું. તમારા ગામ જ જતા રહો ને. અને વૃદ્ધાશ્રમમાં જવું હોય ને તો ફાવડાવવાનું હોય, ફાવતું તો કોઈને ન હોય. સમજ્યા? હવે ત્યાં ગામડે ગમતું નથી અમને, એટલે હા મારી દીકરી હારે હું રહેવા આવ્યો. પછી અરે તમે તો રહેવા આવ્યા, પણ અમારા કરમની કેટલી મોટી કઠણાઈ કે અમારે જિંદગીભર તમને હાચવવાના. તમે મરશો ત્યાં સુધી તમને હાચવવાના અને તમારી પાછળ આખો દી તમારી દીકરી. હા દાદા આ જોઈએ, દાદા પેલું જોઈએ, દાદા ફલાણું જોઈએ, દાદા ઢીકણું જોઈએ. હા, ખરેખર કહું ને તો અમે લોકો ત્રાસી ગયા છે, કંટાળી ગયા છીએ. વાહલી ઓરડીમાં હું પડ્યો રહું છું. 2 ટકનું ખાવા મારી દીકરી આપી જાય તોય તમે આટલી બધી ફરિયાદ કરો છો. વાહલી ઓરડીમાં એટલે અરે એ ઓરડીમાં કદાચ જાનવર રહે ને એ મને પોસાય, પણ તમે રહો ને એ નહીં પોસાય. એટલે મહેરબાની કરી અને મારું ઘર ખાલી કરીને જાઓ. હવે વિચારો છો હું ધરમ નામનો કોઈ છાંટો હોય ને, નાક જેવું કાંઈક હોય ને તો મારું ઘર મેલી અને તમારા ગામ જતા રહો. અને જે રસ્તો પકડવો એ પકડો, એ તમારી મરજી છે, એનાથી મારે કાંઈ લેવા દેવા નહીં. સમજ્યા? આટલા બધા કઠોર ન થાવ તમે. મારે મારી દીકરી વગર હું નહીં રહી શકું એકલો. મને સમજાતું નથી કે મારે તમને કેમ સમજાવવા. તમારી દીકરીને તમે વડાવી દીધી છે, આ એનું સાસરું છે. તમે રહી શકો કે ના રહી શકો એનાથી મારે કાંઈ લેવા દેવા નહીં. હાલો, હાલતી ના થાવ. હા, હાલતી ના. અને બીજી વાર છે ને મારા ઘર તરફ મોઢું ફેરવીને પણ નહીં જોતા. સમજી ગયા? સારું, કાંઈ વાંધો નહીં બેન. હું એમ માનીશ કે મારા અંજળ ખૂટ્યા છે. હા, ખૂટ્યા જ હતા. કાંઈ વાંધો નહીં. એ ભગવાન તમારું ભલું કરે. તું જઈશ ને ડોસા એટલે ભલું જ ભલું છે અમારું. ચાલતા નથી, પાડાની જેમ બેઠા બેઠા ખાવું છે અને પાછો મને શીખવાડે છે. સારું છું આ બલાટડી. હે ભગવાન, આને પાછો ના મોકલતા. અને પાછો આવતો નહીં ડોહા.